ઉનાના નવાબંદર ગામે ભર શિયાળે પાણીની સમસ્યા. દરિયાકાંઠાના ગામમાં 11 દિવસથી પાણી નથી આવતું. 22,000ની વસ્તી ધરાવતા આ ગામના લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા. પાણીની લાઇનમાં સમસ્યા સર્જાતા ગામમાં પાણી માટે લોકો મારે છે વલખા. 500-700 રૂપિયા ખર્ચી ગામ લોકોએ પાણી રિક્ષામાં લાવવું પડે છે વેચાતું. ગામ દરિયા કિનારા પરનું હોવાથી અહીંના પાણીના બોર અને કૂવામાં આવે છે ખારું પાણી. આ ગામમાં પીવાના પાણીના કેરબાનો ભાવ છે 20 રૂપિયા. ગામના લોકો 200 રૂપિયા મજૂરી કરે છે અને 500 રૂપિયાનું પાણી લે છે. પાણી પુરવઠા વિભાગને કરાઈ છે અનેક વખત જાણ છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. ગામમાં વહેલી તકે પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અહેવાલ સંજય પોપટ. મારું નામ હરકિશનભાઈ સોલંકી, ગ્રામ પંચાયત ઉપસરપંચ. વારંવાર આ પાણીની સમસ્યા માટે તાલુકા કક્ષાએ રજૂઆત કરેલી. વારંવાર સાહેબોને ફોન દ્વારા, લેટર દ્વારા રજૂઆત કરી. સાહેબોનું કહેવું એવું છે કે ભાઈ પાણી અમે નવાબંદરને આપીએ જ છે, તો પાણી નવાબંદરને આપવા છતાં પણ પાણી ક્યાં જાય? પાણી અહીંયા પહોંચતું નથી, જેથી કરીને છેલ્લા 10-12 દિવસથી પાણી માટે એટલી બધી સમસ્યા છે કે ગામના લોકોને પાણી માટે જવાબ દેવો પણ બહુ અઘરો પડે છે. તેની સાથે સાથે લગ્નની સિઝન હોય, માછીમારોનું ગામ છે, સાગરપુત્ર લોકો રહે છે, પાણીની સમસ્યા બહુ મોટા પાયે છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી. એટલે પાણી પુરવઠાના સાહેબોને ખાસ નમ્ર વિનંતી છે કે આનો કંઈક ને કંઈક સોલ્યુશન કાઢી દે, જેથી કરીને નવાબંદરના ગામ લોકોને, નવાબંદરના માછીમાર ભાઈઓને પાણી માટે થઈ અને જે તકલીફ ભોગવવી પડે છે તે તકલીફ ન ભોગવવી પડે અને અમારે પણ ગામને જવાબ દેવા અઘરા પડે છે. એટલા માટે સાહેબોને ખાસ નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આનું કાંઈ પણ નિરાકરણ આવે અને પાણીની સમસ્યા છે તે દૂર થાય એવી માંગણી સાથે. અત્યારે પાણીની વ્યવસ્થા માટે ઘણા બધા લોકો છે તે દેલવાડાથી પાણી ભરી આવે છે, વેચાતું પાણી ભરવું પડે છે. ત્યારબાદ ઘણા બધા લોકો કેરબા દ્વારા પાણીનો પુરવાર પૂરી કરે છે અને ઘણા બધા માછીમારો છે તો બહારથી ટેન્કર દ્વારા પાણી મંગાવે છે અને ઘણા બધા વિસ્તારમાં અમે પણ પાણીના ટેન્કર દ્વારા છે તે પાણી વિતરણ કરીએ છીએ. એટલે એટલી મોટી સમસ્યા છે તે પાણીની છે તે અત્યારે નવાબંદરમાં હાલ સેવાઈ રહી છે. અમારા ગામની અંદર છે તે આજુબાજુના ઘણા બધા ગામોમાંથી છે તે માછીમારી કરવા માટે ખલાસી તરીકે ભાઈઓ છે તે આવતા હોય, એટલા માટે જાજી બધી પાણીની સમસ્યા છે તે છે.